રહી છે કે તેને લઈને હવે અલગ અલગ પક્ષો તૈયાર થઈ રહ્યા છે। કોંગ્રેસ પાર્ટી તરફથી પણ તૈયારીઓ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને શરૂ કરી દેવામાં આવી છે। નગરપાલિકા ચૂંટણી માટેની બેઠકમાં કોંગ્રેસે લીધા મહત્વના નિર્ણય। કોંગ્રેસના મેન્ડેટ પર જ તમામ નગરપાલિકામાં ચૂંટણી લડાશે। સ્થાનિક કક્ષાએ સ્વતંત્ર ઉમેદવારના બદલે સિમ્બોલ પર જ લડવા સૂચના। સંગઠનના હિતમાં પ્રદેશ અધ્યક્ષે કરી જાહેરાત। નગરપાલિકાની ચૂંટણીઓમાં ઉમેદવારની પસંદગી સ્થાનિક કક્ષાએથી કરવાની સૂચના। 72 નગરપાલિકાની ચૂંટણી માટે 3 સભ્યોની સંકલન સમિતિ બનાવાઈ। ઇન્દ્ર વિજયસિંહ ગોહિલ, બળદેવ લુણી અને રાજુ બ્રહ્મભટ્ટને સંકલનની જવાબદારી સોંપાઈ છે। કુલ 72 નગરપાલિકામાં નિરીક્ષક તરીકે સિનિયર નેતાઓને જવાબદારી। સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે પ્રભારી પ્રમુખ તમામ જિલ્લાની મુલાકાત લેશે। 1 સપ્ટેમ્બરથી પ્રમુખ અને પ્રભારીના જિલ્લા પ્રવાસો શરૂ થઈ જશે। તો જે સ્થાનિક સ્વરાજની આગામી ચૂંટણીઓ છે તેને લઈને કોંગ્રેસ પાર્ટી તરફથી અત્યારથી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। ખાસ તો મેન્ડેટ પર ચૂંટણી લડવામાં આવશે। સંકલન સમિતિને લઈને પણ વિગતો મળી રહી છે। 3 સભ્યોની એક સમિતિ બનાવવામાં આવી છે। નરેન્દ્ર રાઠોડ અમારા સંવાદદાતા પૂરી જાણકારી આપી રહ્યા છે। નરેન્દ્ર, કઈ રીતે આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટેની કોંગ્રેસની તૈયારી? આગામી નવેમ્બર-ડિસેમ્બરમાં 72 નગરપાલિકા સહિતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાય એ પ્રકારની પૂરી શક્યતાઓ છે અને એને જ લઈને કોંગ્રેસ દ્વારા તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। આજે તમામ જે નગરપાલિકાઓ છે એના કોંગ્રેસના પ્રમુખો આ સિવાય જે હોદ્દેદારો છે એમની સાથે મહત્વપૂર્ણ બેઠક કરવામાં આવી અને એ બેઠકમાં એક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ છે એ કોંગ્રેસના તમામ જે કેન્ડિડેટ છે એ પંજાના ચિહ્ન પર જ લડશે। કારણ કે સામાન્ય સંજોગોમાં એ તમામ વિસ્તારોમાં સ્થાનિક જે અગ્રણીઓ છે એ અન્ય જે અથવા તો વિપક્ષના નેતાઓ છે અન્ય પક્ષના સાથે બેટિંગ કરીને ત્યારબાદ ઇન્ડિવિજ્યુઅલ લડતા હોય છે। આ સ્થિતિમાં પક્ષને નુકસાન થતું હોય છે। ત્યારે કોંગ્રેસે આ એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે અને નિર્ણય કર્યો છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી તેઓ પોતાના મેન્ડેટ પર અને ચિહ્ન પર લડતા જોવા મળશે। આ સિવાય ઉમેદવારની પસંદગી જે સ્થાનિક નેતાઓ છે એમના દ્વારા જ કરવામાં આવશે અને નીચેથી નક્કી થયા બાદ જ એને મેન્ડેટ આપવામાં આવશે એ પ્રકારનું નક્કી કરવામાં આવ્યું છે। આ સિવાય 1 સપ્ટેમ્બરથી કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અને પ્રભારી તમામ જિલ્લાની મુલાકાત લેશે અને એની જ સાથે કોંગ્રેસની નગરપાલિકાની ચૂંટણી માટેની તૈયારીઓની શરૂઆત થશે। જી ઓકે નરેન્દ્ર, આભાર તમામ જાણકારી બદલ। છેલ્લા 3 દાયકાથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જે